સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ રાજકારણનું જબરજસ્ત ગરમાયેલું છે ને આ વચ્ચે પંચમહાલ જિલ્લામાં આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખનો જ ખેલ પાડી દીધો। થોડા સમયથી જે રીતે ફોર્મ પરત ખેંચાવાને લઈને વિપક્ષ દ્વારા આરોપો કરવામાં આવી રહ્યા છે, અલગ અલગ જગ્યાએ ભંગાણ સર્જાઈ રહ્યા છે, ત્યારે આ વખતે પંચમહાલના જિલ્લા પ્રમુખ, જે જિલ્લાનું કેપ્ટન કહેવાય છે, તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડી લેતા પંચમહાલનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। આ મામલે શું કહી રહ્યા છે પંચમહાલના જિલ્લા પ્રમુખ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે ગરમાવો જોવા મળી રહ્યો છે। રાજકીય પાર્ટીઓના નેતાઓ એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે। વિપક્ષના આરોપો સામે આવી રહ્યા છે કે સત્તા પક્ષ સત્તાનો દુરુપયોગ કરીને ઉમેદવારોને ડરાવી ધમકાવીને તેમના ફોર્મ પરત ખેંચાવડાવ્યા અને હવે ઓપરેશનો પણ ચલાવવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી પંચમહાલ જિલ્લામાં પહોંચ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન એક અલગ દ્રશ્ય સામે આવ્યા, કેમ કે કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું। કોંગ્રેસના પંચમહાલ જિલ્લાના પ્રમુખ ચૈતન્યસિંહ પરમાર હવે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા। 1975થી ચૈતન્યસિંહ પરમાર તેમના પરિવારના લોકો કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, પરંતુ અચાનક જ એક મોટું ઓપરેશન છે તે ભાજપે પાર પાડ્યું હોય તેવું કહેવાય રહ્યું છે, જેના કારણે પંચમહાલ જિલ્લાના રાજકારણમાં જબરજસ્ત હલચલ જોવા મળી રહી છે। ત્યારે જે પંચમહાલ જિલ્લાની નાવડીના ડ્રાઈવર ચૈતન્યસિંહ પરમાર હતા, તેમને જ ભાજપે પોતાનામાં સમાવી લેતા હવે આ નાવડી ડામાડોળ બની છે। ત્યારે આ સંદર્ભમાં ચૈતન્યસિંહ ઝાલા કહી રહ્યા છે કે તેઓ ખૂબ મહેનત કરતા હતા પાર્ટીને મજબૂત કરવા માટે, પરંતુ પાર્ટીના આંતરિક વિવાદના લીધે તેમને ખબર પડી કે હવે પાર્ટી નહીં જીતી શકે, તેના માટે તેઓ રાજીનામું આપી રહ્યા છે। સાથે તેમણે બીજું કારણ એવું પણ આપ્યું કે અવારનવાર કોંગ્રેસના નેતાઓના ગુજરાતને લઈને જે નિવેદનો આવે છે તેના કારણે તેમનો ગુસ્સો આવ્યો ને તેમણે આ પગલું લીધું। પહેલાં સાંભળો આપ ચૈતન્યસિંહ પરમાર। અમે જ્યાં પણ રહીએ તેની ખંતી સેવા કરતા આવેલા છે। કોંગ્રેસમાં પણ આજ દિન સુધી રહ્યા હતા અને કોંગ્રેસનું પણ નિષ્ઠાથી અમે અમારો પૂરેપૂરું તન, મન અને ધનથી કામ કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ અંદરોના વિખવાદ, ગેરશિસ્તના કારણે કામ કરવું અસહ્ય લાગ્યું અને તેના કારણે તેમજ જે અમુક નેતાઓ દ્વારા જે ગુજરાતની જનતા વિરુદ્ધના જે નિવેદનો કરવામાં આવે તેનાથી પણ ગુજરાતી તરીકે પણ કંઈક ને કંઈક દુઃખ પહોંચે સ્વાભાવિક છે અને તેના કારણે સ્વેચ્છાએ આજ રોજ મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને જે ભારત દેશનો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે તેનાથી પ્રેરાઈને આજે ભાજપમાં જોઈન્ટ થવાનો નિર્ણય કર્યો છે। કે તમે કયા નેતાના જે નિવેદનથી આપ નારાજ છો કે દુઃખી છો? કોંગ્રેસના ખડગે સાહેબ બોલ્યા હતા કે ગુજરાતીઓ અભણ જેવા નિવેદનો કરે જેનાથી સમગ્ર ગુજરાતીઓને એનાથી દુઃખ થાય। ખાસ કરીને પંચમહાલ જિલ્લાની આવડી મોટી જવાબદારી કોંગ્રેસની હતી, પંચમહાલ કોંગ્રેસની ક્યાં નારાજગી અંદર જે ગેરશિસ્ત હતી અને એના કારણે આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ પરિણામ તરફ ન જઈ શકીએ અને જો પરિણામ આપણે ન આપી શકીએ તો રહેવાનો મને કોઈ મતલબ લાગ્યો નહોતો। ભારતીય જનતા પાર્ટીમાં હવે જ્યારે જોઈન્ટ થઈ રહ્યા છો ત્યારે આગળનો તમારો શું વિઝન શું હશે? ભારતીય જનતા પાર્ટીમાં હું આજે જોઈન્ટ થઉં છું। મેં 40-50 વર્ષ સુધી કોંગ્રેસની સેવા કરી છે અને તે જ રીતે હું આજથી હવે ભાજપનો આ મરણ સુધી હું ભાજપનો એક અદના કાર્યકર તરીકે સેવા કરવાનો મારો સંકલ્પ જાહેર કરું છું। મને કોઈ પદની લાલસા નથી, મને કોઈ દાબ દબાણ ધાક ધમકી નથી। મેં મારે સ્વેચ્છાએ આ એ પક્ષમાં પ્રવેશ કર્યો છે અને મને કોઈ પદની કે કોઈ પણ પ્રકારની લાલસા નથી। પંચમહાલનું કોંગ્રેસનું ભવિષ્ય હવે એ બાબતમાં તો મેં અત્યારે છોડ્યું છે, એટલે હું એ બાબતમાં કશું કહી શકું નહીં। કોઈ કમિટમેન્ટ થયું છે ભાજપ તરફથી? બિલકુલ નહીં, મારે કોઈ કમિટમેન્ટ મેં કર્યું નથી અને મારે કરવું નથી। હું એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરવા માંગુ છું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।